શહેર નજીક સનફાર્મા રોડ પર શાંતિમંગલ વુડાના મકાનો આ મકાનો તોડી પાડવાની નોટિસ આપતાની સાથે જ સ્થાનિકો રોષે ભરાયા છે અને વોર્ડ નંબર 11ની કચેરી ખાતે હલ્લાબોલ પણ કર્યો છે એટલે કે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સનફાર્મા રોડ પર આવેલા શાંતિનગર વુડાના મકાનોમાં કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનો રહે છે। ગટર અને પાણીની સુવિધાનો અભાવ હોય પરંતુ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે ગટર કે પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકાની ઓફિસ જતા હોવાથી મહાનગરપાલિકા અમારા મકાનો તોડવાની નોટિસ આપી છે। મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની રોજીરોટી ચલાવીને કામ કરે છે પરંતુ મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ ગટર અને પાણીની સમસ્યાનો નિકાલ આવતો જ નથી। મહાનગરપાલિકા દ્વારા તેમના મકાનોને જર્જરિત હાલતમાં બતાવીને નોટિસ આપવામાં આવી છે। આ મકાનોમાં કોર્પોરેટર કે મહાનગરપાલિકાના અધિકારીઓ સમસ્યા જોવાનો પણ તેઓ પાસે ટાઈમ નથી એટલે કે સમય નથી એવું સ્થાનિકો કહી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે। એવું કહે છે અને અમે ત્યાં જોવા આવીશું અને પછી તમને ઓકે કરીને આપીશું। શું માંગ છો તમારી? અમારી માંગ એ છે, એ લોકો એવું કહે છે કે તમારા ખર્ચે કરો, તો અમે મધ્યમ વર્ગના લોકો છે, કામકાજ કરીએ છીએ, તો એટલા બધા પૈસા અમે કઈ રીતે કાઢી શકીશું અને ફ્લેટનું ઇનોવેશન કરાવીશું? તો આ સરકાર એવું કહે છે કે તમે તમારા પૈસે કરો, તો અમારા પૈસે કઈ રીતે કરી શકીએ? તો શું આગળ શું કરવાનું? અમારી માંગ તો એ છે કે એ લોકો એમના ખર્ચે જ અમને ઇનોવેશન કરાવી આપે। કેટલા મકાનો આવેલા છે ત્યાં? અમારે એક ફ્લેટની અંદર 12 મકાન છે, એવા 24 ફ્લેટ છે। તો એ 24 ફ્લેટમાં બધા મજૂરી જ કરે છે, બધા બંગલાના કામ જ કરે છે। શું નામ છે આપનું? મારું નામ મેકવાન રેખાબેન છે। બેન કઈ જગ્યા આવ્યો છો અને શું સમસ્યા છે? હા, હું પરમાર રેખાબેન, હું સનફાર્મા રોડ પર ગાર્ડન શાંતિનગર ઉડામાંથી આવી છું। અમે અહીંયા મકાન તોડવાની ને જર્જરિત મકાન છે તો ગમે ત્યારે કંઈ બી થઈ શકે છે એવું અમને અરજી આવી એટલે અમે ગભરાઈને અહીંયા કોર્પોરેશનની ઓફિસમાં આવ્યા છે। તો મેડમ બધા ગોળ જવાબ આપે છે સાહેબ। એકચ્યુઅલી અમે છે ને ગટરની સમસ્યા માટે અમે મીડિયા બોલાયા હતા અને મીડિયાવાળા સાથે વાત કરી હતી કે અમને અહીંયા આગળ બધું દબાણ શાખા છે એ બધું તોડી અને ગટરો ચોકઅપ છે એ અમને સાફ કરી આપે। તો આ લોકોએ તો અમને ડાયરેક્ટ મકાનો જર્જરિત છે, મકાન તોડવા પડશે એવી જ વાત કરી છે સાહેબ। કેટલા વર્ષ થયા છે મકાન બને? મકાન અમને 2003માં અમને આપ્યા હતા અને અત્યારે લગભગ 23 વર્ષ જેવું થયું છે। તો શું જવાબ આપવામાં આવે, નોટિસ આપવામાં આવી છે તો? કશો કંઈ જવાબ નથી આપ્યો કે અમે તો આમ જ આપી દીધું છે એવી બધી વાત, મતલબ ગોળ વાત કરે છે। એવું કહે છે કે પોતાના ખર્ચે અમે શાંતિનગર ગુલાબી હાઉસિંગમાંથી આવ્યા છીએ, બર્ડ ગાર્ડનની પાછળની સાઈડથી। તો અમને ગઈકાલે આ નોટિસ આપવામાં આવી છે 2-3 દિવસમાં કે આ મકાન જર્જરિત થઈ ગયા છે તો તમે ખાલી કરી દો એમ। તો બધી ત્યાંના રહેવાસી લોકો મળીને અહીંયા આવ્યા છે એટલા માટે વોર્ડ ઓફિસ 11માં કે એમને આ નોટિસ આપી છે તો આનો નિકાલ શું? તો અહીંયા અંદર એક બેનને મળ્યા અમે લોકો, તો એ બેને અમને એવું કીધું કે તમે લોકો રિપેરિંગ કામ પોતાના ખર્ચે કરીને તમારા જે નાના ઇસ્યુ છે, પેન્ટિંગ છે કે દિવાળમાંથી માટી પડે છે, ઈંટો દેખાય છે, તો એ તમે જાતે તમારા ખર્ચે બધા મળીને તમે કરી શકો છો અને રહી શકો છો। તો આ નોટિસ પછી આપવાનો મતલબ શું હતો? આ નોટિસ આપવાની જરૂર શું હતી? એમને શું ચેક કરીને આ નોટિસ આપી છે એની પબ્લિકને અમારે? તો આ નોટિસ શેના માટે આપી છે? આ મેડમ એક બાજુ એવું કહે છે કે તમે લોકો જાતે રિપેરિંગ કરીને રહી શકો અને આની અંદર એવું લખેલું છે કે તમે મકાન ખાલી કરી દો અને મકાન પડે અને કોઈને કોઈ પણ ઈજા થાય તો અમારી જવાબદારી નહીં। તેનું જવાબદાર કોણ રહેશે? ખર્ચો અમારે કરવાનો, અમારા જાતે કરવાનો, જે જર્જરિત મકાન છે એનો। તો એક બીજું એવું ઇસ્યુ છે કે પીવાનું પાણી ડોળું આવે છે, ગંદુ, અને ગટરનું પાણી જેવું એકદમ મિક્સ આવે છે। તો જો કોર્પોરેટર અને કાઉન્સિલર અમારા ત્યાં આવે અને એક વખત એ પાણી ચેક કરે અને પાણી એ પોતે પીવીને જોવે કે પાણી કેવું છે। નાહવાનું તો છોડો, પીવાનું બી પાણી બરાબર નથી। એટલા માટે તમને એ જ વસ્તુ કહેવા માંગે છે કે અમારા ત્યાં આવીને એક ગટર લાઈનનો નિકાલ લાવો અને એક પીવાનું પાણી જે આવે છે ડોળું એનો એક નિકાલ લાવો। કેટલા મકાનો આવેલા છે? અમારે ત્યાં શાંતિનગરમાં 24 ફ્લેટ છે, એક મકાનમાં એક ફ્લેટમાં 12 મકાન છે।